નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોની અંદર। મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને મેરામણભાઈ આહિર આ બંને વચ્ચે સંવાદ થયો છે, જે તમને સંભળાવવા જઈ રહ્યા છે। તમે પૂરું રેકોર્ડિંગ સાંભળો અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો કે આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું અને તમારા આ રેકોર્ડિંગ વિશે શું મહત્વ થાય છે। હાલો, મજામાં ભાઈ? મજામાં બોલો બોલો। હવે આપણે મહેશ પાટીદાર ની ચેનલ છે એના નંબર જોતા હતા મનસુખભાઈ। ઈ મારી પાસે નહીં હોય ભાઈ। નહીં ના, તમારા વિડિયો મૂકે ને એટલે મેં કીધું તમારી પાસે આપણી હોય તો કોપી કરીને મૂકતા હોય ને એટલે નંબર આપણી પાસે ન હોય, નહીં હોય ને? કેમ કે ઈ કોપી કરીને મૂકે એટલે આપણી પાસે ક્યાં જ હોય। સાચી વાત છે। હું કદાચ તમારા વિડિયો મૂકતો હોય, તમે મંજૂરી લઈને મૂકતો હોય તો હોય તો મેં કીધું તમે સમજતા નથી, એમાં મંજૂરી કોણ લેવી પડે? ડાયરેક્ટ મૂકતા હોય તો ઈ આગળ બોલીને પછી મૂકે એટલે એમાં ક્યાં જરૂર પડી? સાચી વાત છે, સાચી વાત છે। સીધો ડાયરેક્ટ ઓડિયો મૂકો તો ઈ તો ચેનલ ઉડાડી હોય જ ના કમાણા। સમજાઈ ગયો, સમજાઈ ગયો। પણ ઈ આગળ પેલા બોલે હા, કે આ મનસુખભાઈ રાઠોડ નું કોલ રેકોર્ડિંગ નવું આવ્યું છે, તમે સાંભળો, એકદમ નવી વાત છે, ભૂકા કાઢ નાખ્યા, ફૂલાણું કર્યું, ઢીકડું પીગડ્યું। સાચી વાત છે। હા, એટલે પછી ઈ કોમેન્ટ કરો કે કોપી મારે એટલે તરત જ એમાં ઈ કે ભાઈ અડધો અવાજ મનસુખભાઈ નો છે ને અડધો અવાજ મારો છે, સમજાઈ ગયો, સમજાઈ ગયો, એટલે કોપી ના લાગે। સમજાઈ ગયો। શું કરો ભાઈ, મજામાં ને? હો, હા, થોડોક દુખી છું ભાઈ। અરે દુખી હું હોય, દુખી હોય ભાઈ? હવે આમાં જિંદગી બગડી જાય, બકડકોમમાં જન્મ લેવાઈ ગયો ને મરાઈ ગયો હું। કઈ નહીં, નામે છે ભાઈ તમારે આખી અમે બધા આખી દુનિયા તમારી વાહ, તમે એમ કહો પકડાઈ ગયો। તમે આખી વાત તમે જઈ મુરલીધર બોલો, અમે મુરલીધર બોલીએ તો અમે સેટા રાખો, આમાં કરવું હું મારે? કોણ કે મોલીધર બોલે સેટા રાખે? અમે ના 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 રાખે। લે, અરે અમે ઠાકર ના દુઆ ગાઈ તોય મારા દીકરા સેટા રાખે, કે કેવા તો કે આમ તો કે સેટા ભાઈ। જીવનદાસ બાપુ ને તો બહુ આવતા મોલીધર, ક્યાં દાસી બનીને આવ્યા હતા। ક્યાં કણે? જીવનદાસ, જીવનદાસ જીવન સાહેબ ક્યાં કણે? કહું ત્યાં તો બહુ આવતા મોલીધર તો। એટલે એમ તો બધે જતા હોય, હા તો પછી પણ અમે મહંત નહીં બનાવ, તમે યાદ રાખજો। કા કેમ? નો જ બનાવે ને, બકડકોમ ઢેફરી તરત જ આગળ રાખે। આમાં તમારો ફોન ચાલુ હોય ને રેકોર્ડિંગ ચડાવી દે તો હું દાંત કાઢતો તો એમ કે ઈ તો પછી જેનો સ્વભાવ ભાઈ, આમાં તો બધું એવું હોય, કોયલ ના કાગ જેને વાની વર્તારો નહીં, જેનો જીભડિયા જવાબ સાચું હોરઠિયો પણ બાપુ, એમ તો આ તો બધું એવું છે। હા, સાચી વાત છે। એમ આ તો બધા મીઠપ વાળા માનવી જેથી જગત છોડીને જાય પછી કાગા એની કાણ ઓલા ઘરો ને ઘરે રોય કાગડા। વાહ વાહ વાહ, સાચી વાત છે। મીઠપ વાળા માનવી જેથી આ જગત છોડીને જાય પછી ઘરે ને ઘરે રોય ભાઈ કાગડા બાપુ, કેમ કે ઘરે ઘરે માણા મોં વાળી બેઠા હોય, નકર એના ઘરે કોઈએ ટપાલું લખીને માર્યો હાર્યો મરું તો તમે રોઈજો તો ખરા। હા પણ જેના ગુણ હોય હા, એને રોવું પડે બાપુ, કે તમે વણાર ને અમે વળકર, જેની નાતે નેડો નહીં, હવે મને ગણ રોવરાવે ગજ માર, કે મને બાપુ જાત પૂછો માગ ઝોગડો શું હતો। વાહ 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 મનસુખભાઈ વાહ। એમ આ તો બધું એવું છે બાપુ, કેમ કે આ તો બધા ગુણ ને રોવું છે બાપુ। મને કે વિચાર થાય મનસુખભાઈ એટલે થોડું મોઢે કેમ રહીએ? એટલે હવે ત્યાં મોટર છે ને, આ તો બધું ઇલેક્ટ્રિક વસ્તુ ફિટ કરી હોય, સમજ્યા? અમારે યાદ કરવું પડે આ બધું? ના, કાઈ ન હોય બાપુ। એમ બીડી હેરકે જોડા આ નીકળે। બધી વસ્તુ છે ને, જેથી ઓઢો જામ ને હોથલ પદમણી, જેથી એના ભાઈ હોથી જામે દેશવટો દીધો ને કચ્છમાંથી, પછી વિસાવદર ની ધરતી માંથી કંડલા ડુંગર વાહાથી નીકળ્યા અને મોરલે ટંકાર કર્યો ને ઓઢો અડડીને હેઠો પડ્યો હા બરોબર। અને મંડ્યો રોવા। એટલે હોથલે કીધું કે મારો ઓઢો કોઈ દી ઉદાસ ન હોય ને આજ મારો ઓઢો ઉદાસ છે। એ હોથલ મને કે મને શું થયું ઓઢો મારો કોઈ દી ઓઢો આજ ઉદાસ ન હોય। એટલે એને ફોલાવીને પૂછ્યું ને, તો એને કીધું હોથલ મને કાંઈ વાતો કે તમને તમારો ભાઈ યાદ આવ્યો છે, તમને તમારો કચ્છ ના, મને એવું કાંઈ નથી, તો કે મને આ ગાંડી ગીરનો મોરલો બોલ્યો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો છે। હા સાચી વાત, સાચી વાત। આ નહીં તમને કહો, હોથલ પદમણીએ તીરકામઠું લઈને મોરલા માથે ટાક્યું, તઈ કવિ કાગ બાપુએ મોરલાને વાચા આપી કે ભાઈ રેવા દે, તું અમારી સામે તીરકામઠા ટાઈકમાં, અમે તમારા ઘરે ઘઉં બાજરો ખાવા નથી આવતા, અમે તો ગાંડી ગીરના મોરલા, કે અમે તો અસા ગિરિવરજા મોરલા ને અમે કંકણ પેટ ભરા, પણ અસાજી ઋતુ આવે ને બાપ બોલીએ નહીં ને તો અસાજા હૈડા ફાટ મરાવો। વાહ વાહ વાહ। એમ અમારી કદાચ હાડ મહિનો હોય અને ગડડ ફડડ થાય ને જો અમે બોલી નહીં ને તો બાપ અમારા હૈડા ફાટી જાય હો। હા ફાટી જાય એમ આ બધું એવું હોય, જો ઋતુ આવે ને બોલીએ તો બાપ અમારા હૈડા ફાટી જાય। એમ આ ભારતમાં દેશમાં ક્યાંય અન્યાય અત્યાચાર થાય ને જો અમે આ મોરલા ટહુકાર ન કરી તો અમારા હૈડા ફાટી જાય। વાહ વાહ વાહ। આજ કોઈ માથે હાથે ખોટું થયું હોય તો અમારે મોરલા ને ટહુકાર કરવો પડે બાપા। ખાસા ખોટા થયા છે ને નથી? હા ભાઈ, જો આ સમય છે ભગવાન જેવાને ભોગવવું પડ્યું, તો હું તો કાળા માતાનો માનવી છું, અમારે ભોગવવું પડે। એમ નહીં, અમારા વિડિયા કઈ બનતા હતા કે અમને કેવડો વિશ્વાસ હતો એમ?
નહીં ભોગવવાનું ભાઈ. જો એક તમને કહી દઉં, એ સુખમાં ધોડે ને એ તો સાહેબી વાળા હોય, અમે તો દુઃખના ભોગી છીએ ભાઈ. હું ખાલી તમને 2 જ વખત મળ્યો તો, પણ મને ખબર પડી જાય કે આ માણા કોઈ દી આ વસ્તુ બનો હોય મનસુખભાઈ. ભાઈ જો એટલો અમને વિશ્વાસ હતો એમ. મારી વાત સાંભળો, આ જગત છે ને ઈ જેમનું હારું લાગે ને ઢાળ એમના બોલે. હા, કેમ કે આ જગત છે ને એનું કોઈ એમાં જસ લેવાની આશા નહીં રાખવાની સાહેબ. સાચી વાત છે. કેમ કે આ બે મોઢાળી જગત છે સાહેબ. મુરદાસે કીધું આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ તો દોરંગની દુનિયા બાપા, આના ધોકા કોઈ કરશો નહીં. વાહ 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 વાહ. કેમ કે આ જગત છે સાહેબ, એક સારું કામ કરો ને તો તમારા નામના તમને કહું વાતું કરે, અને જો એક કામ ખરાબ થઈ ગયું એટલે તરત જ તમારા વાહ તમે કહો ટકા કરીને ગધેડા માથે બેહાડ્યા છે. આપણે એ વાત થઈ જ જાય તરત જ. સારું થયું હોય ન હોય સારા. કેમ કે મહાત્મા મુરદાસજીએ તમને કહું દીકરીનો જીવ બટાવવા માટે કીધું કે બેટા કહી દે મુરદાસને કે તારો બાપ જે પેટમાં પાપ છે ને એનો બાપ મુરદાસ છે. બાબુ ટકો કર્યો, ટકો કરીને ગધેડે કાઢ્યો. હા સાચી વાત. અને પરચો દીધો એટલે પાછા ઢોલકા બાંધીને ગયા કે શેરી વાળા આવી સજ કરો ને હરી આવો ને લે મારે દીકરે કરી છે ને ભાઈ કોઈ. સાચી વાત છે. એટલે બાપા આમાં કઈ તર્યા જેવું સાધન નથી. એટલે દુઃખ પડે ને વલકીએ અને સુખ દેખી નો સલકીએ. કદા દુઃખ હોય તો આવે. એ આ શરીર છે એ ક્ષણભંગુ છે, આજે છે ને કાલ નોય હોય. હા, કાચની પુત્રી હો. હા, એટલે એને કીધું એ કયા છે કાચની રે એ પુતળી રે વણજારા જીવો રામ, એને ફૂટતા નહીં લાગે વાર રે વણજારા જીવો વણજારા જીવો વણજારા. એવું છે બાપુ, આ તો ઠમકે ફૂટી જાય, ઠમકે તૂટી જાય. સાચી વાત છે બધું. નક્કી નથી ભાઈ. એટલે આ શરીર છે ક્ષણભંગુ શરીર છે, કોઈના રહ્યા નથી ને કોઈના રહેવાના નથી. અને આપણી માથે દુઃખ આવી જે હિતાસુ હોય તો બાપા ઈ બિચારા પીડાય ભોગવતા ને ઓલા દુશ્મન હોય રાજી થતા, સારું કર્યું ગલાણો માંડ મર્યો. હા, ઘણા માનતા કરતા હતા બંસુભાઈ. થાય જો આ જગત છે ને એને રાજી થવા દો. કોઈ દુઃખમાં રાજી હોય તો એને રાજી થવા દેવાય. તમારો સમય છે, કેમ કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ઈ કાબે અર્જુન લૂટા હોય ધનુષ ને હોય બાણ. બરોબર છે, બરોબર છે. સમય હોય તો ક્યારેક આપણે એમાં રાજી થવાનું. જેમાં તમારા દુઃખમાં ઈ રાજી હોય તો એને કહેવાનું તમારો મોકો છે ભાઈ, દાંત કાઢી લીજો ને મજા કરજો, પાછી આવી પલ નહીં મળે. એ કઈ પલ ફેર ન આવે કરી લે ને બંદગી, ગઈ પલ ફેર ન આવે. હવે કટારી બોલો થોડીક વાર, આપણે મુખ્ય ચેનલ માં કટારી બોલો. એટલે ભાઈ કટારી તો હવે મને લાગી ગયેલી છે. હવે બોલો લાગી ગઈ તો બોલાય ને, ઘાયલ કરી ગયો. એ કટારી તમને કહું મુરદાસ ને લાગી ને બીજી કટારી મને લાગી. એ તો મારી દીધી હો. બેની મને લાગી મારા રુદિયાની માય રે, આજ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી લાગી. એ બાપા આ કટારી લાગી. આ પેલી કટારીએ પરીક્ષા કીધી મને, બીજી ના માર્યા બાણ, એ ત્રીજી તો મને 3 ભવનમાં રમી ગઈ, અને ચોથી જ વિંધાણા મારા પ્રાણ. આ પ્રાણ વિંધાણા પ્રીત બંધાણી અને મને બતાવ્યો 10મો દ્વાર. એ હવે કુશિયથી કૃષ્ણજીને વિનવું મારી સુરતા માં લેજો. એમ છે બાપા, આ ભાઈ લેવી નાની માના ખેલ નથી બાપા. એ મુરદાસ કે બાપા હવે મને સુરતામાં હાંધી લ્યો. પણ આ કટારી એવી મારી કે આ કટારી કોઈના કળામાં નહીં અણી નહીં ધાર. એ થતા મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આરમ પાર. એ હું તો પુકારીને કહું છું પ્રાણિયા, ઓલા નુગરા માણાથી કરશો માસ ને, હવે બેડી દેજો માં બુડવા મારી બેડલી ઉતારી દો. એ ભવ પાર રે આ મેરમની ચોધારી બેની મન કલેજા માં કટારી, એ બેની મારા કાળજા માં કટારી લાગી. એ હું હવે કુળ ને નહીં છોડી, મેં છોડી છે કુળ ની લાજ. એ વિહામે વેલાયા વજો મારા યાતમ નાજો ને ઓધાર. તો પાઈ લાગુ પરિભ્રમ ને મને નેતળ બતાવ્યું નામ. એ રામદાસ ચરણે મૂળદાસ બોલ્યા મને ઠીક તો બતાવ્યું. એ આ તરવાનું ઠામ રે આ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી લાગી. હવે લાગી ગઈ જો, ઓરવા દીજો. લાગી ગઈ ને, લાગી ગઈ. બોલીએ સદગુરુ મહારાજની જય. ભલે હાલો મૂકો. હા ભલે.